તો અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। જામનગરમાં તંત્રના હુકમની એસી તેસી કરતા રેસ્ટોરન્ટ સંચાલકો। આ વચ્ચે વાત કરીએ કે મનપા તંત્ર દ્વારા સીલ કરાયેલા રેસ્ટોરન્ટ રાત્રે જ ધમધમતા થયા છે, જેમાં ફાયર એનઓસી ન ધરાવતા રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી, રાતોરાત રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે। તંત્રની મીઠી નજર કે પછી કાયદાનો કોઈ ડર નથી, તેવા અનેક પ્રશ્ન પણ ઊભા થયા છે। આ વચ્ચે જામનગરમાં તંત્રના હુકમની એસી તેસી કરતા રેસ્ટોરન્ટના સંચાલકો પણ સામે આવ્યા છે અને અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। મનપા તંત્ર દ્વારા સીલ કરાયેલા રેસ્ટોરન્ટ રાત્રે જ ધમધમતા થયા છે અને ફાયર એનઓસી ન ધરાવતા રેસ્ટોરન્ટને સીલ પણ કરવામાં આવ્યા છે। તંત્ર કામે વળગ્યું છે, જે પ્રમાણે તંત્રની મીઠી નજર કે પછી કાયદાનો કોઈ ડર નથી, તેવા અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે। રાતોરાત અનેક રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યા, જેઓને એનઓસી નથી મળી। હાલની શું અપડેટ? આથી જામનગરમાં ગઈકાલે જે રાજકોટની દુર્ઘટના બની ત્યારબાદ જે મનપા તંત્ર દ્વારા જે ફાયર એનઓસી ન ધરાવતા જે હોટલો અને રેસ્ટોરન્ટ છે તેને તાળા મારવાનું જે કામ જે છે તે કરવામાં આવ્યું હતું। તેમાં 17 થી 18 જેટલી કુલ રેસ્ટોરન્ટ છે તેને સીલ કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે રાતે જામનગર તંત્રના જે હુકમની એસી તેસી કરતા રેસ્ટોરન્ટ સંચાલકો જે છે તે જામનગરમાં બેફામ થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। જામનગરમાં જે એક રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાન, તે રેસ્ટોરન્ટ રાત્રે ફરીથી જે છે તે ધમધમતું થયું હતું। ફાયર એનઓસી ન ધરાવતું જે રેસ્ટોરન્ટ છે, હવે આ બાબતે જે ખૂબ જ ગંભીર સવાલો જે છે તે ઉઠી રહ્યા છે, કારણ કે જે રીતના સીલ કરાયા બાદ જો રેસ્ટોરન્ટ જો ખુલી જતા હોય તો તેમાં તંત્રની કોઈ મીઠી નજર છે કે લોકોને પછી કાયદાનો કોઈ ડર નથી, તેવા અનેક સવાલો જે છે તે ત્યારે હાલ જે તંત્ર સામે જે છે તે ઉઠી રહ્યા છે। અર્જુન, માહિતી બદલ આપનો આભાર।